સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક અવેરનેસ અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અનુસંધાને વાવ થરાદ જિલ્લામાં વધતા વિકાસ અને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આજે થરાદ શહેરના રસ્તા પર વિશેષ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લોકોને સમજાવવામાં આવ્યું હતું કે માર્ગ અકસ્માત કોઈ કુદરતી આપત્તિ નથી, પરંતુ મોટા ભાગે માનવ સર્જિત ભૂલોના પરિણામે સર્જાય છે. વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોની અવગણના, અતિ ઝડપ, બેદરકારી અને સુરક્ષા સાધનોનો ઉપયોગ ન કરવો જેવી બાબતો ગંભીર અકસ્માતનું કારણ બને છે. આથી તમામ નાગરિકોને યાતાયાતના નિયમોનું કડક પાલન કરવું અને પોતાની જવાબદારી સ્વીકારવી જરૂરી છે તે બાબતે જાગૃતિ લાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન લોકોને અપીલ કરવામાં આવી હતી કે પોતાની કે એક ક્ષણની ભૂલના કારણે કોઈ નિર્દોષનો જીવ જોખમમાં ન મુકાય. અકસ્માત ટાળવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની મોટી જવાબદારી છે તેવી સમજ લોકોમાં વિકસે તે હેતુથી આ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં હાલ ચાલી રહેલી ઉત્તરાયણ પર્વ ઉજવણીને ધ્યાનમાં રાખીને માર્ગ સલામતી તથા વાહન ચાલકોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, જેમાં સેફ્ટી ગાર્ડ તથા એનજીઓના સહયોગથી વાહન ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ બાબતે વાવ થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ જણાવ્યું હતું કે લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધે અને અકસ્માતોની સંખ્યા ઘટે તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. જન સહકારથી જ માર્ગ સલામતી શક્ય છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમને શહેરના વાહન ચાલકો અને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને લોકોમાં જાગૃતિ આવે એના માટે દરેક જિલ્લામાં કાર્યક્રમો થઈ રહ્યા છે. એ અનુસંધાને વાવ થરાદ જિલ્લામાં આજે વધતા વિકાસ અને ટ્રાફિકના કારણે લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારનું એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. માર્ગ અકસ્માત જે છે એ કોઈ કુદરતી દેન નથી, એ માનવ સર્જિત ભૂલ છે. આ પ્રકારની સમજ જે લોકોમાં આવે અને તમામે તમામ યાતાયાતના જે નિયમો છે, ટ્રાફિકના નિયમો છે, એને બરાબર પાલન થાય એ પ્રકારનું આયોજન જિલ્લામાં થાય અને લોકો જાતેથી પોતાની જવાબદારી સમજે એ પ્રકારે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમનું આજે વાવ થરાદ જિલ્લામાં આયોજન કરવામાં આવેલું હતું. આપણી ભૂલના કારણે બીજાનું કોઈનો જીવ જોખમમાં ન મુકાય અને આપણી ભૂલના કારણે કોઈ અકસ્માત ન થાય એ આપણી ખૂબ મોટી જવાબદારી છે. એ પ્રકારની જાગૃતિ આ વિસ્તારમાં આવે એ પ્રકારનો ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ આપણે વાવ થરાદ જિલ્લામાં આજે આયોજન કર્યું હતું. આપ જોવો છો એમ તાજેતરમાં જે ઉત્તરાયણની ઉજવણી ચાલુ છે એના માટે પ્રોટેક્શન માટે પણ વ્યવસ્થાઓ કરીએ છીએ અને એનજીઓ મારફત એક ફ્રી હેલ્મેટ વિતરણનું પણ કાર્યક્રમ આપણે વાવ થરાદ જિલ્લામાં કર્યું. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર મોટી પાવડ રોડ પર હરિપુરા શાળા નજીક એક સીએનજી રિક્ષામાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે ફાયર ટીમે વધુ નુકસાન થાય તે પહેલાં જ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં રિક્ષાના સીટ કવર અને હુડ બળી ગયા હતા. સદનસીબે અન્ય કોઈ મોટું નુકસાન થયું ન હતું અને કોઈ જાનહાનિ પણ થઈ ન હતી. ઘટના સ્થળે હાજર લોકોએ ગભરાઈને બૂમો પાડી હતી કે બાટલો ફૂટશે, દૂર રહો. જો કે ફાયર ટીમના સમયસર હસ્તક્ષેપથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી. વાવ થરાદ જિલ્લાના ધણીધર તાલુકાના ભાખરી ગામે બાલિકા પંચાયત અંતર્ગત કિશોરીઓ અને મહિલાઓ માટે વિશેષ જાગૃતિ સંમેલન સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાખરી ગામ ઉપરાંત આસપાસના વિસ્તારોની મોટી સંખ્યામાં મહિલાઓ અને કિશોરીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને કિશોરીઓમાં જાગૃતિ ફેલાવી તેમને તેમના અધિકારો અંગે માહિતગાર કરવા તથા સમાજમાં સશક્ત અને સુરક્ષિત વાતાવરણનું નિર્માણ કરવાનું હતું. આ સંમેલનમાં રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહિલાઓ અને કિશોરીઓનું સશક્તિકરણ એ માત્ર વ્યક્તિગત વિકાસ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે. તેમણે મહિલાઓ માટેની વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ, શિક્ષણનું મહત્વ, સ્વાવલંબન અને આત્મનિર્ભર અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સાથે જ તેમણે મહિલાઓએ પોતાના અધિકારીઓ અંગે સજાગ રહેવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ ખત્રી મેડમ દ્વારા મહિલા સુરક્ષા, કાનૂની અધિકારો, મહિલા હેલ્પલાઇન નંબર તેમજ કોઈપણ પ્રકારની હેરાનગતિ અથવા તો સતામણી સામે તાત્કાલિક પોલીસ સહાય કેવી રીતે મેળવી શકાય તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે મહિલાઓને નિર્ભય બની ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રેખાબેન એલપી દ્વારા કિશોરીઓ માટેની વિવિધ યોજનાઓ, પોષણ, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જ્યારે આઈસીડીએસ વિભાગમાં MS સવિતાબેન દ્વારા માતા બાળ આરોગ્ય, આંગણવાડી સેવાઓને પોષણ અભિયાન અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. સંવેદના ટ્રસ્ટ યુનિસેફ પ્રોજેક્ટના બ્લોક કોઓર્ડિનેટર શીતલ પરેચા દ્વારા બાળ અધિકાર, લિંગ સમાનતા, વહેલી ઉંમરના લગ્ન અટકાવવાની જાગૃતિ અને કિશોરીઓમાં આત્મવિશ્વાસ વધારવા અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાખરી ગામના સરપંચ અમૃતભાઈ જોશી, ગામના આગેવાનો તથા સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સરપંચે કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ વિભાગો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સંમેલન દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું, જેમાં મહિલાઓ અને કિશોરીઓએ ખુલ્લેઆમ પોતાના પ્રશ્નો રજૂ કરી નિષ્ણાતો પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. સરકારે સિંહ, વાઘ, ચિત્તા અને ઘુડખર જેવા વન્ય પ્રાણીઓ માટે અભયારણ્યો બનાવ્યા છે, પરંતુ ગાય માટે આજ સુધી કોઈ સત્તાવાર ગૌ અભયારણ્ય નહોતું. હવે આ ખોટ પૂરી થવા જઈ રહી છે. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સુઈ ગામથી આશરે 20 કિલોમીટર દૂર આવેલા ગોલપનેસડા ગામે દેશનું પ્રથમ ગૌ અભયારણ્ય બની રહ્યું છે. અંદાજે 20 કરોડ રૂપિયાના ખર્ચે વિકસતી આ મહત્વાકાંક્ષી યોજના ગૌ સેવા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. ગોલપનેસડા ગામમાં આવેલી ભારેશ્વર ગૌશાળામાં હાલ 500 ગાયો અને 600 નંદી સહિત કુલ 1100 જેટલા ગૌધનની સેવા કરવામાં આવી રહી છે. ગૌ અભયારણ્ય પૂર્ણ થયા બાદ અહીં 50,000થી વધુ ગાયોની સેવા કરવાની ક્ષમતા વિકસાવવામાં આવશે. ખાસ કરીને રખડતી, બીમાર અને અવગણાયેલી ગાયોને અહીં સુરક્ષિત આશ્રય આપવામાં આવશે, જ્યાં તેઓ મુક્તપણે વિહાર કરી શકશે. આ ગૌ અભયારણ્યમાં આધુનિક સુવિધાઓની સાથે ગાયો માટે હાઈટેક હોસ્પિટલ, ગૌછત્રો અને વિશાળ હરિયાળો વિસ્તાર વિકસાવવામાં આવી રહ્યો છે. પરંપરાગત શેડની જગ્યાએ ખુલ્લા અને સ્વચ્છ ગૌછત્ર બનાવાશે, જેથી ગૌવંશને કુદરતની નજીક રહેવાનું વાતાવરણ મળે. નંદીઓ માટે પણ આ અભયારણ્ય એક સુરક્ષિત ગામ બનશે, જ્યાં તેમને ત્રાસ નહીં પરંતુ સેવાની હૂંફ મળશે. પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કેમ્પસમાં હજારો વડ, પીપળા, લીમડા અને આંબલી જેવા વૃક્ષો વાવવાની યોજના છે. જળચર જીવો અને પક્ષીઓ માટે પણ 3 સરોવર અને 2 ડેમનું રિપેરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સમગ્ર વિસ્તાર કુદરતી રીતે સમૃદ્ધ બને. ગૌવંશના ભરણ પોષણ માટે વૈજ્ઞાનિક પદ્ધતિની નેપિયર ઘાસની ખેતી કરાશે. શરૂઆતમાં 25 એકરમાં ઘાસ વાવવામાં આવશે, જે એકવાર વાવ્યા બાદ સતત 7 વર્ષ સુધી ઉપજ આપશે અને ખર્ચમાં પણ ઓછું પડશે. ભવિષ્યમાં ગૌધનની સારવાર માટે સંપૂર્ણ સુવિધાઓ સાથે હાઈટેક ગૌ હોસ્પિટલ ઊભી કરવામાં આવશે. આ ગૌ અભયારણ્ય આગળ જઈને એક વિશાળ ટુરિઝમ સેન્ટર પણ બનશે. પ્રવાસીઓ જીપમાં બેસીને આખું કેમ્પસ જોઈ શકશે, જેને જોવા માટે અંદાજે 4 કલાક જેટલો સમય લાગશે. હાલ 100થી વધુ લોકોની ટીમ દિવસ રાત કામ કરી રહી છે. આ પ્રોજેક્ટથી માત્ર ગાયોનું જ કલ્યાણ નહીં થાય, પરંતુ આસપાસના ગામડાઓના આર્થિક અને સામાજિક વિકાસને પણ નવી દિશા મળશે. આ અંગે ગૌભક્ત નિંજાનંદ બાપુએ જણાવ્યું હતું કે વૃંદાવનમાં ચાતુર્માસ દરમિયાન રખડતા 50 વાછરડાને આશ્રય આપવા કોઈ ગૌશાળા તૈયાર નહોતી. ત્યારબાદ ભાભરની ગૌશાળાના ટ્રસ્ટ અને સ્થાનિક અગ્રણીઓ સાથે ચર્ચા કરી આ વિચાર સાકાર થયો. દાતાઓ દિલ ખોલીને દાન આપી રહ્યા છે અને તબક્કાવાર કામ પૂર્ણ થતાં જ વધુ રખડતી ગાયોને અહીં લાવી સેવા શરૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે. જે એક ભવ્ય ઐતિહાસિક ડાયરાનું આયોજન થઈ રહ્યું છે ભીડભંજન ગૌશાળા વારઈના સહયોગથી આપણી ભારેશ્વર ગૌ અભયારણ્ય જે બની રહ્યું છે, જેની અંદર થરાદથી વાવ અને સાંતલપુર સુધીના બેલ્ટમાં જે રખડતો ગૌવંશ છે એ તમામ ગૌવંશનો સમાવેશ કરવા માટે ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે. તો લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ છે. અત્યારથી આપ જોઈ રહ્યા છો કે હજારો લોકો અમદાવાદ અને ગાંધીધામ આ બાજુ સાતવડ સુધીથી આવે અને આ બધા જ લોકોનો મેરામણ જોઈ મને એવું લાગે છે કે બહુ મોટી સંખ્યાની અંદર આ ડાયરામાં લોકો મોજ માણવા આવશે અને ગૌ માતાનો આવો ભવ્ય પ્રસંગ જ્યારે ઉજવાઈ રહ્યો છે
તો એમાં તન મન ધનથી સમગ્ર આખો સમાજ આપણી જોડે જોડાઈ ગયો છે. અને મને એવો વિશ્વાસ છે કે આપણે જે સપનું સેવ્યું છે, ભોળાનાથની પાસે પ્રાર્થના કરી છે કે 50,000 ગૌવંશ આપણો અહીંયા આશરે લે, એના માટેના શેડો બને, એના માટેના ગોચરો બને, અને પાણીની સગવડ તો ભગવાનને 3 મીઠા પાણીના સરોવર આપ્યા છે. તો આપણે બધા સાથે મળી અને આ મહાન યજ્ઞને સંપન્ન કરીએ, એ જ અમારી અભિલાષા છે. જય ગૌ માતા. જય ગૌ માતા.